ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલી હારનું કોંગ્રેસે મંથન શરૂ કર્યું છે। રાજકોટ પહોંચ્યા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રભારી અને જિલ્લા અધ્યક્ષ સાથે હારને લઈ ચર્ચા કરાશે। રાજકોટ શહેર બાદ બોટાદ જિલ્લામાં પણ હારની સમીક્ષા થશે। રાજકોટ મનપામાં કોંગ્રેસને મળી છે માત્ર 7 બેઠક। રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને મળી છે માત્ર 2 બેઠક। ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જેઓની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે। પ્રભારી અને જિલ્લા અધ્યક્ષ સાથે હાર અંગે ચર્ચા કરવામાં આવશે। રાજકોટ શહેર બાદ બોટાદ જિલ્લામાં હારની સમીક્ષા થશે। રાજકોટ મનપામાં કોંગ્રેસને મળી છે માત્ર 2 બેઠક, તો આ તરફ રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને મળી છે માત્ર 2 બેઠક। ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જેઓની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે। પ્રભારી અને જિલ્લા અધ્યક્ષ સાથે હાર અંગે ચર્ચા કરવામાં આવશે। રાજકોટ શહેર બાદ બોટાદ જિલ્લામાં હારની સમીક્ષા થશે। રાજકોટ મનપામાં કોંગ્રેસને મળી છે માત્ર 2 બેઠક, તો આ તરફ રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને મળી છે માત્ર 2 બેઠક।